મિત્રો, એવું કહેવામાં આવે છે કે અભિમાન તો છે ને એ રાવણનું નહોતું ટક્યું. મિત્રો, આ પૃથ્વી છે ને એ મોટા મોટા અભિમાની લોકોથી ભરેલી છે. આ લોકો છે ને એ જાણતા હોય છે કે અમે ખોટા રસ્તા ઉપર છીએ, પણ એનું અભિમાન છે ને એને સાચા રસ્તા ઉપર આવવા નથી દેતું. પણ અંતે એ લોકોને સમજાય છે અને એ લોકોની હાર થાય છે. તો મિત્રો, આવી જ એક વાર્તા આજે હું તમારી સામે લઈને આવ્યો છું. રામાયણની સત્ય ઘટના જે લગભગ કોઈને ખબર નહીં હોય. તો આવો સાંભળીએ. તો મિત્રો, રામાયણના યુદ્ધનું અંતિમ ચરણ હતું. રાવણના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને એના મોટા મોટા યોદ્ધાઓ છે એ બધા વીરગતિ પામ્યા હતા. રાવણ થઈ ગયો હતો હવે એકલો. એને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે હું ખોટા રસ્તા ઉપર છું. આ સીતાજીનું હરણ થયું ને આ બધું થયું એ બહુ ખોટું થયું છે, પણ હવે પાછી પાણી કરી શકાય તેમ નથી, કેમ કે એનું અભિમાન એને સાચા રસ્તા ઉપર હાલવા દેશે નહીં, ભૂલ સ્વીકાર કરવા દેશે નહીં. ચારે બાજુથી બધા રસ્તા થઈ ગયા હતા બંધ. ક્યાંયથી કોઈ આશાનું કિરણ રાવણને દેખાતું નહોતું. એટલે એના મનમાં એક વિચાર આવ્યો કે હવે તો એક જ રસ્તો છે, મહાદેવની શરણમાં જાઓ. અને મહાદેવનો પરમ ભક્ત હતો રાવણ. મહાદેવનું આવાહન કર્યું અને મહાદેવ હાજર સમક્ષ પ્રગટ થઈ ગયા. એટલે રાવણે મહાદેવને કીધું કે મહાદેવ, આ યુદ્ધ હું રામ સામે હારું એમ છું, તો મારી તમને એક વિનંતી છે, મને તમારે મારું માનવું પડશે. એટલે મહાદેવે કીધું, બોલ બેટા, શું કરું તારા માટે? એટલે રાવણે કીધું, તમે મારા પક્ષમાંથી રામ સામે લડો. એટલે મહાદેવે દાંત કાઢતા કાઢતા કીધું કે બેટા, આ શક્ય નથી, કેમ કે હું ખુદ શ્રી રામ ભગવાનનો ભક્ત છું. મારા ભગવાન સામે હું હથિયાર કેમ ઉપાડું? અને ઇનકેસ હું કદાચ હથિયાર ઉપાડું તો તને આખું શસ્ત્રનું જે મિકેનિઝમ છે એ સમજાવી દઉં કે આ સૃષ્ટિના મુખ્ય 3 શક્તિમાન શસ્ત્રો છે અમોઘ, જેનો કોઈ તોડ નથી. એમાં સૌથી ઉપર આવે છે વિષ્ણુ ભગવાનનું નારાયણાસ્ત્ર, એનાથી નીચે આવે છે મારું પાશુપતાસ્ત્ર, અને એનાથી નીચે આવે છે બ્રહ્માસ્ત્ર. એટલે આમે તું જોવા જા તો શ્રી રામચંદ્ર ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. એટલે નારાયણ અસ્ત્ર તો એની પાસે હોય જ, અને મારી પાસે મોટામાં મોટું અસ્ત્ર કયું હોય? પાશુપતાસ્ત્ર, એના કરતાં નીચા લેવલનું. એટલે એમની સામે હું છોડું તો હું તો હારવાનો જ છું, સ્વાભાવિક છે. એટલે એ તો શક્ય નથી. રાવણ કે કાંઈ વાંધો નહીં, તો તમારી સેના આપી દો. એટલે મહાદેવે વળી દાંત કાઢતા કરતા કીધું કે તું મારી વાત સમજ્યો નથી. મારું પાશુપતાસ્ત્ર જો એની સામે ન હાલે તો મારી સેના ક્યાંથી હાલે એના નારાયણ અસ્ત્ર સામે? એટલે આ શક્ય નથી. એટલે રાવણ કે તો પછી હવે શું કરવું? મહાદેવ કે તું મારી એક વાત સાંભળ, હજી તારી પાસે એક મોકો છે. યુદ્ધ ટાળી દે, શરણાગતિ સ્વીકારી લે. કેમ કે નારાયણ અસ્ત્ર, પાશુપતાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર આ તો બધું ઠીક છે, પણ એ શ્રી રામ છે. એટલે એ કદાચ સામાન્ય તીર છોડે ને, એનું સામાન્ય બાણ છે ને, એને આપણે રામબાણ કહીએ છીએ. તમે મિત્રો સાંભળ્યું હોય તો આ એનો રામબાણ ઇલાજ છે. એટલે રામચંદ્ર ભગવાન છે ને એ કદાચ મારા પાશુપતાસ્ત્ર સામે એનું સામાન્ય બાણ છોડશે ને તો એ રામબાણ કહેવાશે. એ અમોઘ છે, એની સામે મારા પાશુપતાસ્ત્રનું કાંઈ નહીં આવે. એટલે તું છે ને રામના શરણમાં જા. રાવણે કીધું, એ તો શક્ય નથી, તો તમે મને આશીર્વાદ આપી દો વિજયના. મહાદેવે પાછા દાંત કાઢ્યા કે બેટા, હું તને વિજયના આશીર્વાદ નહીં આપું, પણ એવા આશીર્વાદ જરૂર આપીશ કે તારું કલ્યાણ થાય, તારો મોક્ષ થાય. તો આ રીતે મહાદેવે રાવણને મોક્ષના આશીર્વાદ આપ્યા, કલ્યાણના આશીર્વાદ આપ્યા, અને અંતે શ્રી રામચંદ્ર ભગવાનના હાથે રાવણનો વધ થયો અને એ વિષ્ણુ લોક પામ્યો. તો મિત્રો, આ હતી અભિમાનની વાત, કે અભિમાની લોકો છે ને એની ભૂલ સ્વીકારી શકતા નથી. એને ખબર હોય છે ભૂલ છે, પણ સ્વીકારશે નહીં, કેમ કે એનું અભિમાન એને સાચે રસ્તે જવા દેશે નહીં. બરાબર? એટલે જ મિત્રો, જો તમે અભિમાની હોય આજે જ અભિમાનનો ત્યાગ કરો તો વૈકુંઠ લોક તમારા આઈને છે. બરાબર?